વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી ઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં આજે જે ટીએસટી એટલે કે પ્રખરતા શોધ કસોટી પેપર લેવલ છે તે પેપર 1નું આજે આપણે સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. અને આજે જે પેપર 1 છે તેમાં તમારે 100 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ પણ તમને ખ્યાલ આવશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, આ પહેલો જે પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાંથી પૂછાયેલો છે, એટલે કે 1 થી 30 પ્રશ્નો ગુજરાતી ભાષાના પ્રશ્નો પૂછાયા છે. તેમાં એક પેરેગ્રાફ આપેલો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો, એ જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો. આપણે ખાલી માત્ર જવાબ જ બોલીશું એટલે વધુ સમય ન થાય. પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી, જીવનમાં યોગ્ય દિશા અને સંસ્કાર આપવું. બીજામાં જવાબ આવશે ડી, સમાજના વિકાસમાં ફાળો આપે છે. આગળ ત્રીજામાં જવાબ આવશે સી, તે મુશ્કેલીમાં પણ સાથે રહે છે. ચોથામાં જવાબ આવશે એ, આનંદ અને આત્મવિશ્વાસ. પાંચમામાં જવાબ આવશે બી, સતત પ્રયત્ન કરતો રહે છે. છઠ્ઠામાં જવાબ આવશે સી, માન સન્માન અને સંતોષ. સાતમામાં જવાબ આવશે સી, નાચતા અને આનંદ વ્યક્ત કરતા. આઠમામાં જવાબ આવશે એ, પવન અને નદી. આગળ નવમાં જવાબ આવશે ડી, સત્ય અને અહિંસા. 10માં જવાબ આવશે એ, મહાન આત્મા. 11માં જવાબ આવશે સી, કઠોળ, ક્ષમા, ખાણ, ગામડું, ઝાડ. એ કક્કાવારી પ્રમાણે સાચો વિકલ્પ છે. આગળ 12માં જવાબ આવશે એ, ર, લ. 13માં જવાબ આવશે ખોટી જોડણીમાં ડી, વિલક્ષણ. 14માં જવાબ આવશે પરાધીનતા શબ્દ કઈ સંજ્ઞા બને છે? તો બી, ભાવવાચક સંજ્ઞા. 15 તેમાં જવાબ આવશે બે, ગુણવાચક સંજ્ઞા. સફેદ એ ગુણવાચક સંજ્ઞા છે. 16 તેમાં જવાબ આવશે સંધિ વિગ્રહ. તો સી, વિદ્યા પ્લસ ઉપાસના એ સાચી સંધિ વિગ્રહ છે. 17માં જવાબ આવશે ડી, સમાનાર્થી શબ્દની કઈ જોડ બંધ બેસતી નથી? તો મંદ તો જલદ. આગળ 18 વિરોધાર્થી પૈકી કયા વિકલ્પના વિરોધાર્થી જોડ સાચી નથી? તો તેમાં જવાબ આવશે બી, મિજબાની, ઉજાણી. તો વિટંબણા, મૂંઝવણ. 19 તળબદા શબ્દો અને શિષ્ટરૂપ આપ્યા છે, તેમાં કઈ જોડના તળબદા શબ્દનું શિષ્ટરૂપ સાચું નથી? તો જવાબ આવશે એ, જડવો, વાવું. સમે, સામે. 20 કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે, તો તેમાં સાચો જવાબ ડી આવશે. 21 કહેવતોનું જોડકું પરસ્પર વિરોધી હોય તેવું સાચો જવાબ ડી આવશે. ધીરજના ફળ મીઠા, તો ઉતાવળે આંબા ન પાકે. 22 શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી? તો જવાબ આવશે એ, દોષ બદલ ધમકાવું, નિર્દોષ. 23માં જવાબ આવશે સી અને ડી બંને સાચા છે, બંને સમાન જોડ આપેલી છે સ્વર અને વ્યંજનની. તો સી અને ડી બંને જવાબ સાચા છે. આગળ આપણે જોઈશું તો 24 પૂર્વ પ્રત્યય વાળો શબ્દ અસત્ય છે. 25 જીવદયા શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો તત્પુરુષ સમાસ આવશે. 26 સવાઈ ગુજરાતી લેખક તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? એ, કાકા સાહેબ કાલેલકર. 27માં જવાબ આવશે બે, સુંદરામ. 28માં જવાબ આવશે ડી, હરિલાલ. 29માં જવાબ આવશે સી, પ્રેમાનંદ. અને 30માં જવાબ આવશે એ, ફક્ત 1 અને 3 યોગ્ય છે. તો મિત્રો, એ ગુજરાતી ભાષાના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. આગળ આપણે ઇંગ્લિશમાં જે પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું. અહીં 31 થી 34 પ્રશ્નો આ પેરેગ્રાફ ઉપરથી આપવાના હતા, તેમાંથી 31માં સાચો જવાબ સી આવશે. 32માં સાચો જવાબ સી આવશે. 33માં સાચો જવાબ સી આવશે. 34માં સાચો જવાબ બી આવશે. 35 તેમાં સાચો જવાબ સી. 36માં સાચો જવાબ બી. 37માં સાચો જવાબ બી. 38માં પણ સાચો જવાબ બી આવશે. અહીં ગ્રાફ આપેલો છે તેના ઉપરથી પ્રશ્નો જવાબ આપવાના છે. તેમાં 39 એમાં જવાબ આવશે ડી, સપ્ટેમ્બર 2023. 40માં જવાબ આવશે બી.
માર્ચ 1 સપ્ટેમ્બર 2018 એન્ડ માર્ચ 4 ઓક્ટોબર 2023। 41 એમાં જવાબ આવશે એ 356। 42 એમાં જવાબ આવશે ડી 2 ટાઈમ્સ। 39 બી માં જવાબ આવશે ડી। 40 બી માં જવાબ આવશે બી। 41 બી માં જવાબ આવશે એ। 42 બી માં જવાબ આવશે ડી। 43 માં જવાબ આવશે એ। 44 માં જવાબ આવશે સી। 45 માં જવાબ આવશે સી। 47 માં જવાબ આવશે ડી। 47 માં જવાબ આવશે સી। 48 માં જવાબ આવશે ડી। 49 માં જવાબ આવશે ડી। 50 માં જવાબ આવશે ડી। 51 માં જવાબ આવશે ડી। 52 માં જવાબ આવશે સી। 53 માં જવાબ આવશે એ। 54 માં જવાબ આવશે એ। 55 માં જવાબ આવશે એ। 56 માં જવાબ આવશે સી। 57 માં જવાબ આવશે એ। 58 માં જવાબ આવશે બી। 59 માં જવાબ આવશે ડી। 60 માં જવાબ આવશે ડી। આગળ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો, તેમાં 61 માં જવાબ આવશે ડી ચોથા। 62 માં જવાબ આવશે સી યુદ્ધ નીતિનો સ્વીકાર કરવો। મિત્રો તમે પ્રશ્નો વાંચી લેજો, હવે માત્ર જવાબ જ આપણે બોલીશું। જો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। 63 માં જવાબ આવશે એ આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે। 64 માં જવાબ આવશે એ ગાંધીજીએ। 65 માં જવાબ આવશે બી બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા। આ વિધાન ખોટું છે। 66 તેમાં જવાબ આવશે એ 6 જાન્યુઆરીએ। 67 માં જવાબ આવશે સી ઉપરાષ્ટ્રપતિ। 68 માં જવાબ આવશે ડી માલદીવ। 69 માં જવાબ આવશે સી। 70 માં જવાબ આવશે એ સિંધુ ગંગા ગોદાવરી કાવેરી। 71 માં જવાબ આવશે સી સાંભર। 72 માં જવાબ આવશે ડી અસહકારનું આંદોલન ઈસવીસન 1930। 71 માં જવાબ આવશે એ વિલિયમ બેન્ટિંગને। 74 માં જવાબ આવશે સી ઈસવીસન 1917માં। 75 તેમાં જવાબ આવશે ડી ઇટાલીમાં। 76 તેમાં જવાબ આવશે સી નવિયા રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે। 77 તેમાં જવાબ આવશે ડી ઈસવીસન 1977માં। 78 તેમાં જવાબ આવશે બી 11। 79 તેમાં જવાબ આવશે બી રાષ્ટ્રપતિના। 80 તેમાં જવાબ આવશે સી 5। 81 તેમાં જવાબ આવશે અભિસારી પ્લેટ। 82 તેમાં જવાબ આવશે એ। 83 તેમાં જવાબ આવશે સી લંગર। 84 તેમાં જવાબ આવશે સી સઠ્ઠા। 85 તેમાં જવાબ આવશે ડી અરવલ્લી। 86 તેમાં જવાબ આવશે ડી જેલમ। 87 તેમાં જવાબ આવશે સી 47। 88 તેમાં જવાબ આવશે બી 18। 89 તેમાં જવાબ આવશે એ દિલ્હી। 90 તેમાં જવાબ આવશે ડી 65। આગળ મિત્રો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, 91 તેમાં જવાબ આવશે ડી મ્યુનિસિપલ કમિશનર। 92 તેમાં જવાબ આવશે બી મેકોલે। 93 તેમાં જવાબ આવશે બી સમાચાર પત્રો। 94 તેમાં જવાબ આવશે ડી 24 ઓક્ટોબર। 95 તેમાં જવાબ આવશે ડી રશિયાએ। 96 તેમાં જવાબ આવશે બી ભવાની મંદિર। 97 તેમાં જવાબ આવશે બી શ્રીમદ રાજચંદ્ર। 98 તેમાં જવાબ આવશે એ જર્મની ચંપકરમણ પિલ્લાઈ। 99 તેમાં જવાબ આવશે એ મહર્ષિ વાલ્મીકીએ અને 100 તેમાં જવાબ આવશે બી મુંબઈ। તો વિદ્યાર્થી મિત્રો આજે જે ટીએસટીનું પેપર લેવાય છે તે પેપર 1નું સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને તમારે આ પેપર સોલ્યુશન કર્યું છે તો 100 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। અને નેક્સ્ટ પેપર 2 છે તેનું સોલ્યુશન આપણે અહીં ચેનલમાં મૂકીશું, તે તમે અવશ્ય જોજો। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।